વિરામ પછી સ્વાગત. જ્યારે બુદ્ધિ જીદે ચડે ત્યારે રડવાનો વારો લાગણીને આવતો હોય છે. લાગણી એટલે માસૂમ બાળકો જે નથી ખબર એમને કે એમના માતા પિતાના જીવનમાં શું થઈ રહ્યું છે, બસ કોર્ટના ચક્કર તે કાપ્યા કરે છે. સુનિલબેન, ખાસ એ જણાવો કે જે રીતે હાઈકોર્ટે કીધું છે કે સંતાનો માટે પણ તમે ડાયવોર્સ ના લો, પરંતુ એકવાર તર્ક શરૂ થઈ જાય કોર્ટમાં, એકવાર મનભેદો સુધી પહોંચી જવાય, એ પછી પાછા વળવું કેટલું શક્ય છે? બહુ અઘરું હોય છે. આમાં એવું હોય છે કે સમય જે વખતે તમે કોર્ટનું પગથિયું ચડો છો, અથવા તો જ્યારે હું એવું માનીશ પર્સનલી કે જ્યારે લેડીઝ કોર્ટનું પગથિયું ચડતી હોય ત્યારે એની પર 90% જે કેસીસ હોય છે એમાં એવું છે બહુ માનસિક રીતે ખૂબ જ પ્રતાડના થઈ હોય છે એની સાથે, ત્યારે એ આ પગથિયા સુધી પહોંચી હોય છે. એ પહોંચવા સુધીનો જે ગાળો હોય છે ને એ ભયંકર મોટો હોય છે. ખૂબ જ સહન કર્યા બાદ આ ડિસિઝન લીધું હોય છે. ફરી પાછું હું એવું માનીશ કે આ બહુ આવકારદાયક છે, પણ અત્યારે એમ કે સંતાનો માટે તમે ફરી સમજો ને ફરી એ રહો તો જ્યારે માનસિક શારીરિક ત્રાસ મળે છે, તમને રોજ ટોર્ચર કરવામાં આવે છે, એ જગ્યા પર તમે બાળક માટે વિચારીને એને ઓલરેડી પહેલા પણ ખૂબ જ કહેવાય ને કે એટલું બધું જવા દીધું હોય અને કોમ્પ્રોમાઇઝીસ કર્યા હોય, ફરીથી તૈયાર કરવા તો એની પોતાની જિંદગી જોવા જઈએ તો એ ખૂબ જ નરક જેવી બની જતી હોય છે, અને સાથે બાળકની પણ, કારણ કે બાળક પણ એ જ વસ્તુનો ક્યાંક ને ક્યાંક એ માણસ ત્યાં હાજરી હોય છે. એ પોતે કકરાટ થયો, ઘરની અંદર મારામારી થઈ તો એનો એક વિટનેસ, એક સાક્ષી બની જતો હોય છે. જ્યારે ફોરેનની અંદરની વાત કરીએ આપણે તો ફોરેનની અંદર મેન્ટાલિટી ખૂબ જ કહેવાય કે બ્રોડ માઇન્ડેડ હોય છે. અગર બીજા લગ્ન તમારા થઈ જાય છે તો તમારા બાળકને મળવું છે મધર ફાધરને તો ઇઝીલી મળી શકતા હોય છે. ત્યારે આપણે ભારતીય સંસ્કૃતિ મુજબ આપણે જોઈએ તો લગ્ન છૂટાછેડા થઈ ગયા, એકબીજાને મળવાનું ને એવું હતો, પહેલા હસબન્ડને મળવા જાય છે તો પહેલી વાઈફને મળવા જાય છે, ફરીથી કંઈક એટલે નેગેટિવ વિચારધારા છે. આપણે બાળકો મના વિકાસ માટે, એના ભણતર માટે ડિવોર્સ થયા પછી અથવા તો અલગ થયા પછી આપણે સાથે રહીને કેમ ના વિચારી શકીએ? આ નવો એક વિચારધારા છે, આપણે અપનાવી રહી. અગર બંને સાથે મળો છો, નાનો મનભેદ છે કે મતભેદ છે અને જો એને ઉકેલ લાવતા અને સમય જતા જો ફરીથી પ્રેમથી ભેગા થતા હોય કુટુંબ તો ખૂબ જ સારી વસ્તુ છે. પરંતુ જ્યાં અંતર પડી ગયું છે, જ્યાં પોસિબિલિટીઝ નથી, ત્યાં બાળકનું ભવિષ્ય રોજ એ બાળક સાક્ષી બનશે એ બંનેના ઝઘડાનું, એ રોજની મારપીટનું ને કકરાટનું. તો આપણે એવું વિચારીએ કે ભવિષ્યમાં ડિવોર્સ લે અને આરામથી બાળકના ભવિષ્ય માટે એક સાથે એના ભણતર માટે, એના ભવિષ્ય માટે નિર્ણય લે અને એના માટે આગળ વધીને એકબીજાને મળે. એવું નથી તમે સંબંધ કાપી કાઢો એટલે બાળક માટે તમે ડિસિઝન લેવા માટે એકબીજાને વાત ના કરી શકો, એવું નહીં હોવું જોઈએ, જે આપણે જોવા મળે છે. વાતચીતના દરવાજા બંધ ના થવા જોઈએ. વિનોદભાઈ, ફોરેનની વાત કરીએ અને ઇન્ડિયન સોસાયટીની વાત કરીએ, બહુ મોટો ડિફરન્સ છે. એટલે એના જેવું આપણે ભારતમાં તો શક્ય જ નથી. તો માનસિકતા બદલવી કેવી રીતે પતિ પત્ની બંનેની, બાળકોના મુદ્દે? એ બાત તમે ધ્યાન में રાખવા પડે છે જી कि भारतीय संस्कृति और सामाजिक पक्ष जो है वो जुदो है जी, चाहे किसी भी देश से मिलाएंगे आप, यूरोप से, अमेरिका से, और हमारे यहाँ ऐतिहासिक रूप से छुट्टा छुट्टी का जो छेड़ा छुट्टी जो कहते हैं डिवोर्स का कोई स्थान है ही नहीं. ऐतिहासिक रूप से, सामाजिक रूप से और सांस्कृतिक रूप से इतिहास में जब जब भी ऐसा कभी हुआ राजा रजवाड़ों में या गरीबों में, तो आमने सामने बैठ के अलग छुट्टाछेड़ी कर लेते, आज भी करते हैं गांव में, जिसके बारे में न कोर्ट में जाते हैं न कचहरी में जाते हैं और बात वहीं की वहीं खत्म हो जाती. लेकिन जब ये बात ब्रिटिश कंट्रोल्ड कोर्ट में जाने लग गई तो इसका रूप बदल गया. एक बात. दूसरी बात यह है कि हमने अपने बच्चों को, न पति को न पत्नी को, इस बात का तैयारी करा रखी है कि डिवोर्स होने के बाद क्या करेंगे. उनको इसका ज्ञान नहीं, क्योंकि सामाजिक रूप से इसकी ट्रेनिंग नहीं दी जाती. और देशों में तो हर 3 में से 2 बच्चे को मालूम है कि हमारे पापा का डिवोर्स हो गया, हमारी मम्मी का डिवोर्स, हमारी माँ ने सेकंड शादी कर ली, हमारे पापा ने चौथी शादी कर ली. तो उनको इस बात को एक्सेप्ट करने में कोई मुश्किलात नहीं आती. हमारे यहाँ इन बच्चों को बहुत मुश्किलात आती है. हर रूप से स्कूल जाते हैं तो कोई प्रताड़ना करता है उनका, मोहल्ले में, सोसाइटी में जाते हैं तो कोई पूछता है तेरी मम्मी जती रही, क्या जती रही, तुम्हारा पापा क्या गया. तो ये जो मानसिक पीड़ा है बच्चों को इस देश में बहुत ज़्यादा है जी. इसलिए आवश्यक है कि ये इस पर हम जो કોર્ટનું અવલોકન, કોર્ટનો નિર્દેશ એ છે કે ગમે તે બાંધે, સંતાના બાંધે પણ ડાયવોર્સ થાય નહીં, કપલ જોડે રહે. नहीं થાય નથી जरूरत. और सामाजिक रूप से इसका सोल्यूशन हमारे पास पहले था जो वो खत्म हो रहा है. पहला सोल्यूशन ये था कि अगर पति पत्नी में झगड़ा हो जाए
तो पत्नी उठ के अपने मायके चली जाती थी, 2 महीने 4 महीने रहती थी, जब शांत हो जाती थी तो जाके पति ले आता था। अब न्यू लोकल फैमिली में जहाँ केवल पति पत्नी रहते हैं और कोई नहीं है, તો વડીલોની ભૂમિકા કઈ આવતી જ નથી। આપણે ચર્ચા કરીશું કે કોર્ટે તો ટાંક્યું છે એમના અવલોકનમાં, પરંતુ હવે સમાજ અથવા તો કુટુંબની જવાબદારી કેટલા હદે બને છે આ વિશે વાત કરીશું, પણ તે પહેલા સમય છે વધુ એક બ્રેકનો। વિરામ પછી પુનઃ સ્વાગત। લગ્ન વિચ્છેદની દરેક ઘટનામાં સંતાનોને જ છેવટે ભોગવવાનો વારો આવતો હોય છે। સોનલબેન, કુટુંબની આપણે વાત કરીએ તો લાગે છે કે કૌટુંબિક માળખા પણ એવા હવે જટિલ થઈ ગયા છે કે જેનાથી એ સપોર્ટ, એ હૂંફ જે પહેલા મળતી હતી મળતી નથી હવે। આમાં એવું છે, પહેલા એવું હતું કે સમાજની એક પોઝિટિવ એક ભૂમિકા રહેતી હતી। કુટુંબની વ્યાખ્યા મોટી દાદા દાદી, પૂરો પરિવાર છે કે જેઠ જેઠાણી છે, બધા બાળકો સાથે મોટા થાય છે। કોઈ ઝઘડો થયો છે તો એનું નિરાકરણ પહેલા શાંતિથી વડીલો હાજર હતા। કદાચ કોઈ બીની ભૂલ હોય તો આરામથી એને કહેવામાં આવતું હતું। અગર દીકરીની ભૂલ હોય તો એના મા બાપને બોલાવીને કહેવામાં આવતું હતું કે ભાઈ તમે આમને કંઈક સમજાવો, અમે સમજાવીએ છીએ, તો ત્યાં ને ત્યાં કંઈક સોલ્યુશન્સ આવતું હતું। હવે કેવું થઈ ગયું છે, પહેલા તો એજ્યુકેશન વધી ગયું, ઈગો લેવલ્સ બહુ વધી ગયા છે, બીજું બધાના પ્રોફેશનલ બધાને આગળ વધવું છે, કરિયર ઓરિએન્ટેડ થઈ ગયા છે। બાળક જન્મ્યું છે, પૂરો આખો દિવસ ડે કેરમાં રહેવાનું છે અથવા તો કોઈની ભરોસે મૂકીને જવાનું છે, પોતપોતાના ગોલ સેટ કરી દીધા છે। બાળકો માટે કોઈની પાસે સમય નથી। બાળકનું સેટ કરવામાં એવું કે એ વાત કરીએ છીએ ત્યારે એવું કહે છે કે અમારા કરિયરનું શું, બાપ એવું કે માં સંભાળે, માં એવું કે પિતા એનો સમય નથી આપતો। અત્યારે મોડર્ન છે, મા બાપ બંને ભેગા થઈને છોકરું સંભાળવું જોઈએ, એટલે એવી જે નાની નાની વસ્તુથી આ ઝઘડા શરૂ થતા હોય છે। અને આ તિરાડ એટલી બધી મોટી થઈ ગઈ છે। હવે કુટુંબ જે આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ કુટુંબની વ્યવસ્થા એ આપણો એક બેઝ છે, એ કુટુંબ વ્યવસ્થા આપણી ભાંગી પડી છે। પહેલા તો જે જોઈન્ટ ફેમિલીઝ હતા, કંઈક ને કંઈક ન્યુક્લિયર ફેમિલીઝ થયા છે, પરિવારો નાના થતા ગયા, કોઈ સમજણ શક્તિ ના રહે। બીજું હવે પહેલાના જેમ ગામમાં કે દરવાજા ખુલ્લા રહેતા હતા, લોકો મળી શકતા હતા। હવે ફ્લેટના દરવાજા હતા તો ઘરના દરવાજા બંધ હોય, તમારા ઘરની અંદર શું ચાલે છે તમે જ જાણતા હો। એટલે પહેલા પડોશીની ભૂમિકા પણ સારી રહેતી હતી, સમજાવટથી લોકોની સાથે સમાજની ભૂમિકા હતી, વડીલોની ભૂમિકા હતી, ઘણી બધી વસ્તુ હતી કે જ્યાં સમાધાન શક્ય હતું। પરંતુ કોર્ટે જે વાત કરી છે એ માન્ય છે, પરંતુ જ્યારે માનસિક ટોર્ચરિંગ હોય અથવા તો બંનેમાંથી કોઈ પણ વ્યક્તિ ખરાબ હોય કે જેની સાથે બાળકનું ભવિષ્ય ખરાબ હોઈ શકે અથવા તો ભવિષ્ય એનું સુરક્ષિત નથી, જ્યારે પતિ દારૂ પીતો હોય, મારઝૂડ કરતો હોય, તો એવા પિતા સાથે બાળકનું ભવિષ્ય સુરક્ષિત નથી, તો એમાં પાછું સમાધાનકારી વલણ અપનાવવાની જરૂર નથી। ત્યાં છૂટાછેડા લેવા અથવા તો મારઝૂડ જે કરતો વ્યક્તિ હોય એનાથી ડિવોર્સ લઈને એકલવાયુ જિંદગી જીવવી એ વધારે હિતાવહ છે। દરેક કેસને સરખું ન ગણી શકાય। વિનોદભાઈ, ખાસ તો જે રીતે જે દંપતીને, જે કપલને ડાયવોર્સ લેવા જ છે, એમની સંતાનો પ્રત્યેની માનસિકતા કયા પ્રકારની હોઈ શકે? સંતાનો વિશે વિચારતા હશે ખરા? ના जी, मुझे नहीं लगे छे। आप थोड़ा सा नीचे सतह के जाइए। आज से 50 साल पहले, 40 साल पहले, 30 साल पहले 2 परिवारों में शादी होती थी। बिल्कुल, 2 परिवारों का लग्न होता था, अब 2 व्यक्तियों का लग्न हो रहा है। तो जब 2 व्यक्तियों का लग्न हो गया तो उनका मामला आपस में ही बनता है, तो समाज के और लोग, भाई, चाचा, काका, कोई दादा, उनका कोई हाथ नहीं। इससे जो एक सिचुएशन नई बनी समाज के अंदर, उसका असर हम देख रहे हैं। एक बात। दूसरी बात यह है कि इस समाज के अंदर एजुकेशन एकदम सही है, प्रोफेशनल तरीके से हम आगे बढ़ रहे हैं, सब सही है, लेकिन जो संतान का स्थान है वो नहीं बदला है। जब वो स्थान बदलने लगता है तो आपस में रोज पति पत्नी में झगड़ा, लड़ाई, तकरार होने। સોનલબેન, તમે બાયફર્ગેશનની વાત કરી કે દરેક કેસે સ્થિતિ અલગ અલગ હોઈ શકે છે, તો કયા પ્રકારના, કયા લેવલે પહોંચેલા કેસમાં સંતાનોના સામે જોઈને સમાધાન કરી લેવું શક્ય છે? આમાં એવું છે કે હું એવું માનું કે નાની અમથી વાત હોય, ઘણી વખત એવું હોય છે કે દીકરીઓ હોય છે, દીકરીઓની બી વાત કરીશ કે જોઈન્ટ ફેમિલીમાં રહેવું નથી હોતું, ફ્રીડમ વધારે ગમતું હોય છે, અથવા તો એકલવાયુ જિંદગી જીવવી હોય છે, એમને એમના પતિથી એકલા લાઈફ, એટલે એમના પરિવારને અપનાવવું નથી હોતું, એવું ઘણી વખત દીકરીઓના બે પ્રશ્નો હોય છે। અમે સમજા, એટલે આવા નાના નાના પ્રશ્નો હોય તો અમે એમ કહેતા હોઈએ છીએ કે આપણે બધાને મળીને, જેમ તમારા મા બાપ છે એમ દીકરાના બી મા બાપ છે, બધાએ સાથે મળીને આવા એક નાની બાબતની મતભેદ હોય, આ એક એક્ઝામ્પલ આપું છું, અથવા તો કોઈ જેઠાણીનો
ઝઘડો હોય કે ભાઈ સાથે નથી ફાવતું, તમે મને જોરથી બોલો, તમે મારા મમ્મી વિશે બોલે, તમે મારા પપ્પા વિશે બોલ્યા, તમે તો મને કંઈક રોજ ટકોર કરો છો, કોઈક છપ્પર પગી ગઈ છે, આવા નાના નાના ઇસ્યુ છે જે બીજા પતિ પત્ની વચ્ચેનો ઝઘડો નથી, બિલકુલ કોઈ બીજાના કહેવાથી ઝઘડો ઉત્પન્ન થયો છે અને ડિવોર્સ સુધી પહોંચી ગયો છે. નાની એવી બાબત કે તું આવી ત્યારથી ઘરમાં કકરાટ ચાલુ થઈ ગયો, તારા આવવાથી અમારો ધંધો નથી ચાલતો, આવા કેસો બી મારી પાસે આવેલા છે. અને અમે સમાધાનના પ્રયત્ન કરી અને સમજાવટથી દીકરીને સમજાવીને કે એનો મતલબ એવો નથી કે ના મને એવું લાગે છે કે હું મનહૂસ છું, મારા ગવાથી ધંધો બંધ થઈ ગયો. એટલે આવી જ્યારે નાની બાબતો હોય, અને નાની ના કહી શકાય પણ એમાં આપણે ઘર ભાંગે છે, અને જ્યારે બાળકનું ભવિષ્ય અથવા તો લગ્ન જીવન ખોરવાઈ જાય છે, બાળક ના હોય છતાં પણ, તો આવી વસ્તુ ક્યાંક ને ક્યાંક થવાની છે. એટલે હસબન્ડ વાઈફ વચ્ચેની અન્ડરસ્ટેન્ડિંગ અને એ બંને વચ્ચેની આત્મીયતા, પહેલા તો સારા બે મિત્ર હોવા જરૂરી છે કે બંને સારી રીતે મુક્ત મને તમારે છૂટાછવું છે એની ચર્ચા કરી શકે એવું મુક્ત મન હોવું જોઈએ કે આપણે કેમ છૂટાછવું છે, આપણું ભવિષ્ય શું છે, બાળકોનું શું ભવિષ્ય છે, એ બધું લઈને વિચારીએ તો જ આપણે આગળ પગલું ભરી શકીએ. પણ સવાલ એ વાતનો વિનોદભાઈ સવાલ એ વાતનો છે કે જે દંપતી, જે કપલ પહોંચી ગયું ડાયવોર્સ લેવા માટે, એને ધારો કે આપણે સમાધાન કરી મનાવી લઈએ કે ભાઈ બાળક માટે તમે છૂટા ના પડો, પરંતુ એ પછીનું લાઈફ, એ પછીનું જીવન શું પહેલા જેવું થઈ શકે ખરું? देखिए, दो बात का बहुत महत्व है इसमें. इतिहास हम गवाह है, ये बताता है कि परिवार में हरदम झगड़े हुए हैं, ये कोई नई बात नहीं. और हिंदुस्तान के अंदर, भारत के अंदर परिवार हरदम टूटते रहे हैं, जॉइंट फैमिली जिसको कहते हैं, संयुक्त परिवार, और नए नए परिवार बने हैं. और देवर जेठानी भाभी सब में झगड़ा हुआ है. सवाल इस बात का है कि वो झगड़ा किस हद तक पहुंच गया जहाँ कि उनको पति पत्नी को अलग होना पड़ रहा है, ये एक सवाल है. और दूसरा सवाल यह है कि पति पत्नी के अलग होने में उनका खुद का क्या विचार है और परिवार का क्या विचार है. क्योंकि मुझे ये भी लगने लग गया है, जो अभी इधर थोड़े दिन पहले सूरत की तरफ जो अध्ययन किए थे थोड़े से, कि परिवार के अंदर पति पत्नी के अलावा सास ससुर भाई भी मदद कर रहे हैं डिवोर्स लेने में. बिल्कुल, जो पहले नहीं था. बिल्कुल, पहले ये कहा जाता था कि पहला कुटुंब समाधान કરી આવે આપતો તો હવે કુટુંબ જ કહે છે કે તમે ડાયવોર્સ લઈ લો, પરંતુ उसका एक आर्थिक पक्ष है. જી, સંતાનોની વાત કરાય તો સંતાનો માટે મા બાપ જુદા પડે એ ક્યારેય ઇચ્છનીય હોતું નથી. ક્યાંક ઈગો, ક્યાંક મતભેદ, ક્યાંક મનભેદ બાજુએ મૂકીને પણ સંતાનો માટે જીવવું જોઈએ, સંતાનો માટે દાંપત્ય જીવન ટકાવવું જોઈએ. સોનલબેન આપનો અને વિનોદભાઈ આપનો આભાર આ મુદ્દે ચર્ચામાં જોડાવા બદલ. તો અમારી વિશેષ શરૂઆતમાં ત્યારે આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો TV9 ગુજરાતી. રજા આપશો. નમસ્કાર.